ઇતિહાસના પાના ઉથલાવીએ ને તો એવી કેટલીય ભવ્ય રાજધાનીઓની વાર્તાઓ મળે છે જે એક સમયે જાહોજલાલીને શિખરે હતી અને પછી જાણે સમયની ધૂળમાં ક્યાંક ખોવાઈ ગઈ. તો આજે આપણે ગુજરાતના ઇતિહાસના આવા જ એક બહુ મહત્વના પણ કદાચ થોડા ભૂલાઈ ગયેલા પાટનગર પંચાસરની વાત કરવાના છીએ. એક એવી કહાની જેનો ઉદય, પતન અને એનો વારસો આજે પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. વિચાર તો કરો, એક જમાનામાં પંચાસર માટે આ શબ્દો વપરાતા હતા. એની સમૃદ્ધિ એટલી બધી હતી કે લોકો એની સરખામણી સ્વર્ગ સાથે કરતા. પણ જુઓ તો ખરા, નસીબનો ખેલ કેવો હોય છે કે આ જ અદ્ભુત જાહોજલાલી, આ જ કીર્તિ એના પોતાના વિનાશનું કારણ બની અને એ ઘટનાએ ઇતિહાસનો આખો રસ્તો જ બદલી નાખ્યો. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. પંચાસર એને ઉત્તર પશ્ચિમ ગુજરાતનું સૌથી જૂનું ઐતિહાસિક શહેર માનવામાં આવે છે. અને હા, એ શક્તિશાળી ચાવડા વંશની રાજધાની હતી. એ સમયનું એક મોટું રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર એમ કહી શકાય. હવે પંચાસરની આટલી ભવ્યતા પાછળ કોઈક તો હશે ને? તો એ હતા રાજા જયશિખરી. એમના શાસનકાળને પંચાસરનો સુવર્ણયુગ એટલે કે ગોલ્ડન એજ ગણવામાં આવે છે. એક એવો સમય જ્યારે આ શહેર પોતાની કીર્તિના શિખરે હતું. ચાલો થોડું સમયમાં પાછા જઈએ. વાત છે લગભગ ઈસવીસન 697ની આસપાસની. જરા કલ્પના કરો એ સમયની, જ્યારે રાજા જયશિખરીના નેતૃત્વમાં પંચાસરે એવી સમૃદ્ધિ મેળવી હતી કે એની ચર્ચાઓ દૂર દૂરના રાજ્યો સુધી થતી હતી. પણ કહેવાય છે ને કે જ્યાં દીવાની જ્યોત હોય ત્યાં પતંગિયા ખેંચાઈને આવે જ. બસ એવું જ કંઈક થયું. પંચાસરની સફળતાએ દુશ્મનોને આકર્ષ્યા. એની ખ્યાતિએ કલ્યાણકટકના રાજાની આંખોમાં ઈર્ષ્યાની આગ લગાવી દીધી અને આ જ ઈર્ષ્યા એક એવા ભયંકર સંઘર્ષનું કારણ બની જે બધું જ બદલી નાખવાનો હતો. તો યુદ્ધના વાદળો ઘેરાઈ ચૂક્યા હતા. પહેલા હુમલામાં તો જુઓ, જયશિખરીના બહાદુર સેનાપતિએ દુશ્મનોને એવી ટક્કર આપી કે એમને પાછા ભાગવું પડ્યું. પણ આ જીતની ખુશી લાંબો સમય ટકી નહીં. બીજો હુમલો પહેલા કરતાં પણ વધારે ભયાનક હતો. આ વખતે નસીબે સાથ ન આપ્યો. રાજધાની પંચાસર તબાહ થઈ ગઈ અને રાજા જયશિખરી યુદ્ધના મેદાનમાં જ વીરગતિ પામ્યા. પણ શું પંચાસરની વાર્તા અહીં જ ખતમ થઈ ગઈ? ના, બિલકુલ નહીં. હકીકતમાં એના વિનાશમાંથી જ એક નવા અધ્યાયનો જન્મ થવાનો હતો. આ એક પતનની અને એમાંથી જ થતા પુનર્જન્મની અદ્ભુત ગાથા છે. આ દૃશ્યમાં કેવો વિરોધાભાસ છે! જુઓ, એક તરફ રાજા અને એમની આખી રાજધાની બધું જ ખતમ થઈ ગયું, પણ બીજી બાજુ એ જ રાખમાંથી આશાનું એક નાનકડું કિરણ ફૂટ્યું. રાજાના વફાદાર સાથીઓએ એમની ગર્ભવતી રાણીને ત્યાંથી સુરક્ષિત રીતે બચાવી લીધા અને એમની સાથે ચાવડા વંશનો વારસો પણ બચાવી લીધો. અને એ જ રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ રાખવામાં આવ્યું વનરાજ ચાવડા. આ એ જ બાળક હતું જેણે પંચાસરની રાખમાંથી એક નવું સામ્રાજ્ય ઊભું કરવાનું હતું અને પોતાના પિતાના વારસાને અમર કરી દેવાનું હતું. તો હવે આપણી વાર્તાનું કેન્દ્ર બને છે વનરાજ ચાવડા. અહીંથી આપણને સ્પષ્ટ સમજાય છે કે પંચાસરનું પતન એ કોઈ અંત નહોતો. એ તો ગુજરાતના ઇતિહાસમાં એક નવા અને કદાચ એનાથી પણ વધારે ભવ્ય યુગની શરૂઆત માટેનું એક કારણ માત્ર હતું. વર્ષો વીતતા ગયા. પોતાના પિતાના મૃત્યુના દાયકાઓ પછી ઈસવીસન 746માં વનરાજ ચાવડાએ એ કરી બતાવ્યું જે એક સમય લગભગ અશક્ય લાગતું હતું. એમણે પોતાના પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું અને એક નવા શાનદાર શહેરનો પાયો નાખ્યો. અને આ નવી રાજધાની એટલે આપણું અણહિલવાડ પાટણ. પંચાસરના વારસા પર બનેલું આ શહેર ગુજરાતની શક્તિ અને સંસ્કૃતિનું નવું કેન્દ્ર બન્યું અને એનો ઇતિહાસ તો પછી સદીઓ સુધી ગુંજતો રહ્યો. સારું, આ બધી તો થઈ ભૂતકાળની વાત. પણ શું આટલી સદીઓ પછી પણ પંચાસરની કહાની જીવંત છે? શું એના પડઘા આજે પણ આપણા વર્તમાનમાં સંભળાય છે? ચાલો ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવીએ અને આજના ગુજરાતમાં એ વારસાની નિશાનીઓ શોધીએ. સમયની સાથે સાથે પંચાસર વિસ્તારની વહીવટી ઓળખ પણ બદલાતી રહી. બ્રિટિશ રાજ વખતે એ પાલનપુર એજન્સીનો ભાગ હતું, પછી બનાસકાંઠા એજન્સીનો. આઝાદી પછી બોમ્બે સ્ટેટમાં આવ્યું અને છેવટે 1960માં જ્યારે આપણું ગુજરાત રાજ્ય બન્યું ત્યારે એ ગુજરાતનો એક અભિન્ન અંગ બની ગયું. આજે પણ જો તમે ત્યાં જાઓ તો આ ઇતિહાસના નક્કર પુરાવા તમને જોવા મળશે. નજીકમાં આવેલા રાનતોજ અને શંખેશ્વરના મંદિરો જેમનો સમય જતાં જીર્ણોદ્ધાર થયો છે, એ આજે પણ એ જ પ્રાચીન જગ્યાઓ પર ઊભા છે.
અને સૌથી ખાસ વાત, ગામના દરવાજા પાસે જ વનરાજ ચાવડાની એક ભવ્ય પ્રતિમા ઊભી છે, જે આ ગૌરવશાળી વારસાની યાદ અપાવે છે. અને ખબર છે એક રસપ્રદ વાત, આ પ્રતિમાનું અનાવરણ કર્ણાટકના તત્કાલીન રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પોતે જ બતાવે છે કે આ ઐતિહાસિક વારસાનું સન્માન અને મહત્વ આજે પણ કેટલું જળવાઈ રહ્યું છે. તો પંચાસર અને પાટણની આ આખી ગાથા આપણને એક ઊંડા સવાલ પર વિચારવા મજબૂર કરે છે. શું એક મહાન શહેરનો જન્મ હંમેશા બીજાના વિનાશ પર જ નિર્ભર હોય છે? કદાચ આ જ ઇતિહાસનું ચક્ર છે, જ્યાં દરેક અંત એક નવી શરૂઆતને જન્મ આપે છે. પંચાસરનો અંત ખરેખર તો પાટાંગના ભવ્ય ઉદયની શરૂઆત હતી, જે આપણને યાદ અપાવે છે કે વિનાશમાંથી પણ સર્જન શક્ય છે.